વિદ્યાર્થીઓ અને વાલીઓ વેટરનરીમાં જેમણે ફોર્મ ભર્યું હશે એમનો પ્રવેશ કાર્યક્રમ જાહેર થઈ ગયો છે વેબસાઇટ પર, કામધેનુ યુનિવર્સિટી. બરાબર, તો વેબસાઇટની વિઝિટ કરી લેજો. જે અરજી કરતા સમયે પસંદ કરેલ હેલ્પ સેન્ટર ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. એટલે આ ઓનલાઈન નથી, ઓફલાઈન છે. તમારે તે જે હેલ્પ સેન્ટર તમે અરજી ફોર્મમાં લખ્યું હશે તે હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે. અને આ ટાઈમ લખ્યો છે કે ભાઈ 10 થી 10:15 સુધી, પીડબ્લ્યુડી 1 થી 3, સેનાના કર્મચારી એ લોકો 1 થી 11, એમના દીકરાઓ દીકરીઓ, અને સવારે 10:16 થી 1 કલાક સુધી જનરલ મેરિટ 1 થી 300. આ 11 તારીખનો છે. પછી બપોરે 2 થી 5માં ઈડબ્લ્યુએસ 1 થી 58, ઓબીસી 1 થી 183, એસટી 1 થી 50 અને એસસી 1 થી 25. બરાબર. હવે નીચે લખ્યું છે કે સાંજે 5-10 કલાકથી સાંજે 6 કલાક સુધી અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવાના કારણે જે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરીની બેઠકો પર તે દિવસે જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર રહેલ ઉમેદવારોને જ જનરલ મેરિટના ધોરણે જ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અવશ્ય નિયત સમયે હાજર રહેવાનું રહેશે. એટલે જે 1 થી 300 બોલાવ્યા છે ને, એમાં જ એ લોકોને જ મતલબ 5 થી 6 કલાક સુધીમાં આપશે, ત્યાં હાજર રહેશે એ લોકોને. એ રીતે 12 તારીખનો પ્રોગ્રામ છે કે સવારે 10 થી 1 301 થી 600 જનરલ મેરિટવાળા, ઈડબ્લ્યુએસ 59 થી 114, અને બપોરે 2 થી 4માં આ ઈડબ્લ્યુએસ 59 થી 114 અને એસસીબીસી 184 થી 356, એસટી 51 થી 100 અને એસસી 26 થી 50. અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવાના કારણે જે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરીની બેઠકો પર તે દિવસે જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર રહેલ ઉમેદવારોએ એ જનરલ મેરિટના ધોરણે જ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અવશ્ય નિયત સમયે હાજર રહેવાનું રહેશે. જો ઇન્સ્ટ્રક્શન છે, તમારે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, પૈસા ને બધું જ લઈ જવાનું છે. આ વાંચી લેજો, વેબસાઇટ પર જાઓ અને બધું વાંચી લો. બરાબર, કે બધી માહિતી છે જ. તમે જાતે વાંચશો તો વધારે સારું રહેશે, વધારે જાણકારી મળશે. બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, પૈસા ને બધું જ લઈ જવાનું રહેશે. ને અહીંયા બધું લખ્યું જ છે, બધું વાંચી લેજો તો મારો સમય, તમારો સમય બચી જશે. તમે ડાયરેક્ટ વેબસાઇટને વિઝિટ કરી લો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.